Hello, good morning students. yes, નિયમિત અભ્યાસ કરતા રહેજો અને યસ નિયમિત હોમવર્ક પણ કરતા રહેજો જેમ સર કે છે એ પ્રમાણે. ઓકે, યસ આજે બીજી બધી વાત ના કરતા જસ્ટ હું મૂળ સબ્જેક્ટ પર આવું છું. આપણે જે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ છે એમાં આપણે આગળ જો ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આપણે જે મૂળભૂત વસ્તુ હતી બધા ત્રિકોણમિતિય છ ત્રિકોણમિતિય પ્રતિવિધિ એમના પ્રદેશ વિસ્તાર એ બધા વિશે આપણે વાત કરી લીધી છે. ઓકે, અને એના ગુણધર્મ એની લાક્ષણિકતાઓ એ વિશે જોયું અને એના પર આધારિત આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલાઓ પણ કરી લીધા છે. ઓકે, નાવ હવે આપણે નેક્સ્ટ સેક્શન જે મેં તમને કીધું છે કે ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો એકચ્યુઅલી સીબીએસઈ ના સિલેબસમાંથી એ લોકોએ એને દૂર કર્યા છે આ વર્ષ પૂરતા છે. ઓકે, પરંતુ જો આ ગુણધર્મોનો આપણે અભ્યાસ નહીં કરીશું અને એના વિશે આપણે નહીં સમજીશું તો આપણે જે આગળ ત્રિકોણમિતિય પ્રતિવિધિના જે વિકલિતો છે એ આપણે સમજી શકીશું નહીં એ કરી, કારણ કે એમાં જે દાખલાઓ છે અડધા દાખલાઓ આ ત્રિકોણમિતિય ગુણધર્મોના પર આધારિત જ હોય છે અને એ જ દાખલા પછી આપણે એનું વિકલન કરવાનું હોય છે. એ દ્રષ્ટિએ આપણે આ સમજવું જરૂરી છે. તો હું અહીંયા આ આખું સેક્શન તમને ગુણધર્મો બધા બતાવી દઉં છું. પછી ગુણધર્મોનો ઉપયોગ કરીને જે દાખલાઓ છે એટલે સ્વાધ્યાય 2.2 એ પણ હું આખો તમને બતાવી દઈશ કે જેનાથી તમને આગળ ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિકલિત કરો એમાં મુશ્કેલી ના નડે. ઓકે, એટલે અહીંયા આપણે આજે ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો અલગ અલગ ગુણધર્મો છે આપણે જોઈશું. વ્યસ્ત સંખ્યા માટેના, ઋણ સંખ્યા માટેના, એનામાં અમુક સરવાળા બાદબાકી માટેના, નિત્ય સમ અમુક છે એ વસ્તુઓ આપણે આજે જોવાની જેટલી બનશે એટલી કવર કરવાનો હું પ્રયત્ન કરીશ. ઓકે, ના અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધિના ગુણધર્મો. ઓકે, ના યસ આમાં પહેલા આપણે જોઈશું વ્યસ્ત સંખ્યા. તમે બુકમાં આ રીતે નથી આપ્યું, ડાયરેક્ટ સૂત્રો આપી દીધા છે, પણ અહીંયા હું હેડિંગ લખું છું વ્યસ્ત સંખ્યા માટેના ત્રિકોણમિતિય પ્રતિવિધિ. ઓકે, ના પહેલા આના જે પરિણામો છે એ પરિણામ હું પહેલા લખી નાખું છું. ઓકે, પછી એમાંથી એકાદ પરિણામ હું તમને બતાવીશ કે કેવી રીતે, બાકીના આપણે જસ્ટ સમજી લેવાના. એટલે અહીંયા આ રીતનું છે sin inverse of 1/x is equals to cosec inverse of x greater than equals to 1 અથવા તો x less than equals to -1. આને બીજી રીતે આ પણ લખાય x belongs to r minus open interval 1 to 1. યસ, અહીંયા cosec inverse નો આપણે પ્રદેશ લખ્યો છે, બીજું કંઈ x આ વ્યાખ્યાયિત કરેલું છે. ઓકે, નાવ બીજું છે પરિણામ આપણા પાસે cos inverse 1/x is equals to sec inverse of x. યસ, સેમ કન્ડિશન અહીંયા આવશે. યસ, અહીંયા ફક્ત હું લખું છું x belongs to r minus. યસ, બંને નથી લખતો. યસ, બંને આ સેમ જ કન્ડિશન આવશે. થર્ડ tan inverse of 1/x અહીંયા is equals to cot inverse of x greater than 0 ધન માટે થશે. ઓકે, તો જસ્ટ આ વસ્તુ છે વ્યસ્ત માટેના છે, એટલે કે અહીંયા આપણે અત્યાર સુધી sin inverse of x પણ જે sin inverse of 1/x એ બીજું કંઈ નહીં cosec inverse of x. એકચ્યુઅલી sin નું વ્યસ્ત શું તો કે cosec, એટલે અહીંયા છે ને યસ આ તો વ્યસ્ત થાય છે એના પ્રમાણે એનું વ્યસ્ત અહીંયા પણ લખાય છે. 1/x નું વ્યસ્ત શું તો કે x, એટલે અહીંયા x લખ્યું છે પણ એના પ્રમાણે આનું વ્યસ્ત પણ લખવાનું છે એ cosec inverse of x. આ એટલું સમજવાનું છે, આપણે બીજું કંઈ જ નથી. ઓકે, આમાં હું પહેલું પરિણામ તમને બતાવું છું કે કેવી રીતે આવે, જસ્ટ હું સાઈડમાં લખું છું. બાકીના આપણે તમે પ્રેક્ટિસ કરશો ને અહીંયા બી એટલા માટે બતાવું છું કે ઘણા દાખલામાં આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવશે ને આ રીતોનો આપણે અમલ કરવાનો આવશે જ્યારે દાખલા આના પર આધારિત કરીશું ત્યારે. એટલા માટે હું દરેકમાંથી એક એક વસ્તુ બતાવતા જઈશ, બાકીનું તમે તમારી રીતે કરી શકો છો. જસ્ટ કમ્પલસરી નથી આ વસ્તુ, થિયોરિટિકલ છે, પણ એક હું સાબિત કરીને બતાવું છું. પહેલું છે ઓકે, ધારો કે cosec inverse of x is equals to y. ઓકે, ના અહીંયા જે હું થોડું એક્સપ્લેનેશન આપું છું ને કદાચ બુકમાં તમારે નથી આપ્યું, એટલે અહીંયા હું તમને જસ્ટ એડિશનલ અહીંયા cosec inverse of x આ વ્યાખ્યાયિત ક્યારે થાય કે જ્યારે
x belongs to r minus -1 to 1 અને y belongs to close interval minus pi by 2 to pi by 2 minus 0. Oh, yes. Okay, જે રીતે આપણે કોસેક ઇન્વર્સ નો પ્રદેશ અને એનો વિસ્તાર એ વસ્તુ અહીંયા લખ્યું છે, એના માટે આ વસ્તુ વ્યાખ્યાયિત થતું હોય અને આપણે જસ્ટ એની લાક્ષણિકતાઓમાં જોતું, જો કોસેક ઇન્વર્સ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ y તો આપણે x બરાબર કોસેક y લખી શકીએ, માટે આના પરથી x ઇઝ ઇક્વલ્સ ટુ કોસેક y આ વસ્તુ લખાશે. યસ, કોસેક નો વ્યસ્ત શું તો કે સાઇન, એટલે આની જગ્યાએ આનો વ્યસ્ત હતું 1/x ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન y આ વસ્તુ લખાશે, કોસેક નો વ્યસ્ત. ઓકે, એ સાઇન થાય એટલે આનો વ્યસ્ત 1/x એટલે થશે સાઇન y થશે. ઓકે, ના અહીંયા હવે જો મારે સાઇન ઇનવર્સ અપ્લાય કરવું હોય તો યસ y એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવવું જોઈએ અને 1/x છે એનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે આવવું જોઈએ. ઓકે, ના જે તમને બુકમાં નથી બતાવ્યું પણ હું અહીંયા તમને જસ્ટ આ વસ્તુ બતાવ, કારણ કે આ મારે વ્યાપક રીતે તમને બતાવવું છે, કોઈ ચોક્કસ પરિસ્થિતિ. અહીંયા તમારી બુકમાં આ બધી વસ્તુ ચેક કરવાનું નથી લખ્યું અને તમારી બુકમાં એ રીતની કન્ડિશનો આપેલી બી નથી ને એક્ઝામ્પલ રીતના આપેલા પણ નથી, પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આવે ત્યારે જે હવે હું બતાવું છું એક્સપ્લેનેશન, કારણ કે આના પરથી જો મારે આને સાઇન ઇનવર્સ અપ્લાય કરવું હોય તો આ 1/x એ સાઇન ઇનવર્સના પ્રદેશમાં આવવું જોઈએ અને y એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવવું જોઈએ. સાઇન ઇનવર્સનો પ્રદેશ શું તો કે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને એનો વિસ્તાર કે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 આ વસ્તુ અહીંયા આવી જોઈએ. ઓકે, ના એટલે અહીંયા આપણે જોઈએ તો, અને બીજું અહીંયા જો x બરાબર 0 હશે તો sin y વ્યાખ્યાયિત થશે, તો કે sin y વ્યાખ્યાયિત નહીં થાય, 1/0 અવ્યાખ્યાયિત થઈ જશે. બાકીની કિંમતો આપણે જોઈએ તો અહીંયા યસ, અહીંયા યસ અને હું 1 કરું છું, અહીંયા યસ -1 યા x belongs to, just આખું લખું છું, x belongs to r minus -1 to 1 માટે આનો અર્થ થાય x નું મૂલ્ય -1 કે -1 કરતા નાનું અને 1 કે 1 કરતા મોટું, અથવા અહીંયા -1 greater than equals to x greater than equals to 1. અહીંયા આપણે યસ -1 કે 1 કરતા મોટું અને x એ 1 કે 1 કરતા સોરી -1 કે -1 કરતા નાનું અને 1 કે 1 કરતા મોટું એ રીતનું થાય. ઓકે, અહીંયા એટલે અહીંયા શૂન્ય ક્યાંય આવશે નહીં. અહીંયા મારે કોનું વિચારવાનું છે 1/x. જો x નું મૂલ્ય 1 કે 1 કરતા મોટું હોય તો એનો વ્યસ્ત 1 કે 1 કરતા નાનો થશે અને બીજું જો x નું મૂલ્ય -1 કે -1 કરતા મોટું હોય તો એનો વ્યસ્ત -1 કે -1 કરતા મોટું થશે. એટલે કે અહીંયા આનો જો વ્યસ્ત લેવા જઈશું તો આ થશે -1 less than equals to 1/x less than equals to x is not equals to 0. Okay, because અહીંયા x બરાબર 0 આવતું જ નથી. ઓકે, એટલે અહીંયા x બરાબર 0 આપણે લેવાનું જ નથી. ઓકે, એટલે અહીંયા x is not equals to 0 એ આપણે લેવાનું છે. અહીંયા 1/x નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચેનું આવશે, એટલે કે 1/x એ સાઇન ઇનવર્સના પ્રદેશમાં આવી ગયો. ઓકે, કારણ કે આના પર સાઇન ઇનવર્સ માટે લાગુ પાડવું હશે તો સંખ્યા એ સાઇન ઇનવર્સના પ્રદેશમાં હોવી જોઈએ. અહીંયા આપણને x આપ્યું છે, x નું મૂલ્ય આપ્યું છે, x is greater than equals to 1 અથવા x is 0, એટલે આ બંનેમાંથી એક વસ્તુ આપી અહીંયા મેં લીધી. યસ, આ વસ્તુ મેં લીધી, એના પરથી મેં આ વસ્તુ અહીંયા લખી છે, તેના પરથી એનો વ્યસ્ત 1/x એ શૂન્ય સિવાયની, એટલે અહીંયા તમે આ વસ્તુ 1/x યસ is not equals to 0. Okay, 1/x 0 થશે નહીં. ઓકે, નાઉ એટલે આ રીતનું થશે. એના સિવાય અહીંયા યસ 1/x 0 થશે નહીં, એટલે કે અહીંયા y નું મૂલ્ય પણ શૂન્ય થઈ શકશે નહીં, કારણ કે 1/x શૂન્ય થશે, sin y બરાબર 0, y બરાબર 0 માટે શક્ય બનશે. ઓકે, તથા યસ y belongs to -π/2 to π/2 minus 0 આ વસ્તુ આપેલી છે. એટલે કે યસ સાઇન નો વિસ્તાર શું તો કે સાઇન નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2, તો -π/2 to -π, અહીંયા y બરાબર -π/2 to π/2 minus 0 એ માઇનસ ક્લોઝ ઇન્ટરવલ -π/2 to π/2 નું ઉપગણ થાય, યસ એ થાય. એટલે અહીંયા આપણે હવે સમીકરણ 1 પર
આપણે બંને બાજુ સાઇન ઇનવર્સ લાગુ પાડી શકીએ છીએ. ઓકે, માટે સમીકરણ 1 પરથી યસ સાઇન ઇનવર્સ ઓફ 1/x ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા સાઇન ઇનવર્સ, અહીંયા બી સાઇન ઇનવર્સ લાગુ પડે, સાઇન ઇનવર્સ ઓફ સાઇન y. ઓકે, સાઇન ઇનવર્સ ઓફ 1/x, સાઇન ઇનવર્સ ઓફ સાઇન y બરાબર y લખાશે, કારણ કે y બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2 -0, જે સાઇન ઇનવર્સ ના વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 π/2 નો ઉપગણ છે, એટલે કે એનામાં આ મૂલ્યો આવી જાય છે. એના માટે આપણે લખી શકીશું, અહીંયા લખીશું y, કારણ કે યસ y is equals to -π/2 to π/2 -0, જે સાઇન ઇનવર્સ નો વિસ્તાર -π/2 to π/2 નો ઉપગણ છે, એટલે એના શરતનું પાલન કરે છે. એટલે આપણે અહીંયા સાઇન ઇનવર્સ ઓફ સાઇન y બરાબર y લખી શકું. અહીંયા y બરાબર શું લીધું છે આપણે? કોસેક ઇનવર્સ ઓફ x, માટે અહીંયા સાઇન ઇનવર્સ ઓફ 1/x is equals to cosec inverse of x. Yes, x belongs to r minus 1 to 1. આ પરિણામો યાદ રાખવાના, ગુણધર્મો યાદ રાખવાના છે. યસ, અવ્યસ્ત સંખ્યા માટે આપણા પાસે ગુણધર્મો છે. ઓકે, સો જસ્ટ પહેલું પરિણામ મેં તમને કરીને બતાવ્યું. ये शुरुआत में cosec inverse of x is equals to y. cosec inverse of x બરાબર y ક્યારે વ્યાખ્યાયિત થાય? કારણ કે પ્રતિવિધેય છે, એટલે એના પ્રદેશ પર કંઈક નિયંત્રણ હશે જ, એટલે એનું પ્રદેશ અહીંયા આપણે યસ એના પ્રદેશ અને વિસ્તાર પર કોઈક ને કોઈક નિયંત્રણ આવશે જ. એટલે અહીંયા x બિલોંગ્સ ટુ r-1 અને યસ cosec inverse નો જે વિસ્તાર છે y એ -π/2 to π/2 -0 છે. યસ, હવે એના પરથી આપણે cosec inverse of x is equals to y તો આપણે લખી શકીએ છીએ x is equals to cosec y, જે આપણે જોયું છે. ઓકે, આગળ ના, હવે મારે જે સાબિત કરવાનું હતું sin inverse of 1/x, એના માટે મેં આનો વ્યસ્ત sin y લેવાનું છે. એટલે cosec નું વ્યસ્ત sin, એટલે અહીંયા આનો વ્યસ્ત sin y થાય. પણ હવે મારે જે sin inverse 1/, લાવવાનું છે, આનામાં મારે sin inverse લાગુ પાડવાનું છે. sin inverse લાગુ પાડવા માટે 1/x નું મૂલ્ય sin inverse ના પ્રદેશમાં આવવું જોઈએ. sin inverse નો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એટલે x નું જે મૂલ્ય લીધું છે એના પરથી મેં 1/x નું મૂલ્ય અહીંયા મેં ચકાસ્યું. યસ, અહીંયા 1/x નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચેનું આવશે, અને યસ એનામાં 1/x બરાબર 0 નહીં થાય, અને એના પ્રમાણે આપણે જસ્ટ જે મૂલ્યો છે એના પ્રદેશમાં છે, એના પ્રદેશના ઉપગણ છે. એટલે આપણે અહીંયા અને બીજું y પણ આપણને આપી દીધું છે, y એટલે ખૂણો છે, એ પણ સાઇન ઇનવર્સ જો વિસ્તાર છે એનો ઉપગણ છે. એટલે એના પરથી 1 પર આપણે સાઇન ઇનવર્સ અહીંયા લાગુ પાડ્યું, અને આ રીતે જસ્ટ આપણે આગળ કરતા ગયા. આ તમને બુકમાં એક્સપ્લેનેશન આપ્યું નથી, આટલું પણ જરૂરી છે. જસ્ટ તમારે જનરલાઇઝ વ્યાપક રીતે જો સમજવું હશે અને જસ્ટ કોઈ બી એક્ઝામ માટે પ્રિપેર થવું હશે તો તમને આ વસ્તુનું નોલેજ હોવું જોઈએ. કારણ કે જ્યારે બી પ્રતિવિધેય, ત્રિકોણમિતિય પ્રતિવિધેય આવે ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પ્રતિવિધેયો આપણે પ્રદેશ મર્યાદિત કરીને લીધા છે. તો એના માટે એ બધી શરતોનું સમાધાન કરતું, અને sin inverse of x બરાબર x ક્યારે લખાય, sin inverse of sin x બરાબર x ક્યારે લખાય, એ જે આપણે લાક્ષણિકતા જોઈ છે x ના ચોક્કસ મૂલ્યો માટે જ આપણે એ sin inverse નું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીશું. એટલે એના માટે આ ચકાસણી એકચ્યુઅલી જરૂર પડે. આ જો શરતોનું પાલન થતું હોય તો જ આનું sin inverse લઈ શકીએ, બાકી ડાયરેક્ટ આપણે એનું sin inverse 1/x is equals to sin y એવું આપણે લઈ શકીએ નહીં. ઓકે, સો આ રીતનું છે. આ જસ્ટ મેં એડિશનલ લખ્યું છે. એટલે આ જસ્ટ અમુક એક્ઝામ્પલમાં, જે ચોપડી સિવાયના કદાચ એક્ઝામ્પલ હશે ત્યાં તમને આ વસ્તુ ઉપયોગી થશે. ચોપડીમાં તો જે છે એમાં કન્ડિશનો ચેક કરવાના કોઈ સવાલ જ નથી આપ્યા, અને કોઈ આપણને એવા દાખલાઓ પણ નથી આપ્યા. ઓકે, એટલે તમારા સિલેબસમાં ચોપડી પૂરતું તો નથી જે વસ્તુ. ઓકે, પણ જસ્ટ જ્યાં જ્યાં મને જરૂર લાગશે કે જ્યાં તમારું ધ્યાન દોરવાનું છે, કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ત્યાં હું તમને એડિશનલ થોડું બતાવતો જઈશ. ઓકે, એ જ રીતે આપણે બાકીના પણ કરી શકીએ, જે આ લોજિક લીધું એના પ્રમાણે. અહીંયા sec inverse of x is equals to y લઈને આ રીતે આગળ વસ્તુ તમને મળી જશે, અને એ જ રીતે અહીંયા પણ તમને મળશે. ઓકે, સો જસ્ટ તમારે યાદ રાખવાના છે. અને એ જ રીતે તમે cosec inverse of 1/x is equals to sin inverse of x એ પણ લખી શકો છો, અરસપરસ લખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. અહીંયા તમે આની જગ્યાએ cosec inverse of 1/x is equals to sin inverse of x, પણ ત્યાં x belongs to close interval -π/2 to π/2 લખાશે. ઓકે, જસ્ટ એ છે ને હું નીચે એડ કરી દઉં છું. કન્ડિશનો ખાસ પ્રતિવિધેયો હોય ત્યારે
જે મર્યાદાઓ નડતી હોય કે જે મર્યાદાનું ધ્યાન રાખવાનું હોય હંમેશા ધ્યાન રાખવાનું હોય. એટલે અહીંયા છે ને જસ્ટ આગળ બીજા લખી દઉં છું. આ જ રીતે છે ને યસ કોસેક ઇનવર્સ ઓફ 1/x. Yes, cosec inverse of 1/x is equals to sin inverse of x. Yes, x belongs to closed interval -1 to 1 -0. Okay, okay, yes. x બરાબર 0 માટે cosec inverse 1/x વ્યાખ્યાયિત થાય નહીં. એ આપણે દૂર કરીએ છીએ. આ વસ્તુ ધ્યાન રાખવાની. ઓકે, નાવ અહીંયા નેક્સ્ટ આપણે જોઈએ તો યસ આ જ રીતે આપણે sec inverse 1/x is equals to cos inverse of x. x belongs to -1/1. શૂન્યતર સમજવાનું કારણ કે અહીંયા x બરાબર 0 માટે sec inverse વ્યાખ્યાયિત થશે નહીં. ઓકે, નાવ અહીંયા યસ 6th આનું ઉલટું પણ લખાશે. cot inverse of 1/x is equals to tan inverse of x. x greater than 0. આ જ વસ્તુ લખાશે. રસપ્રસ આ રીતે થશે. આમાં સેમ વસ્તુ રહેશે. આમાં આ કન્ડિશનોનું આપણે ધ્યાન રાખવાનું રહેશે કારણ કે sin inverse of x છે એટલે અહીંયા sin inverse નો વિસ્તાર જોવાનો એ વસ્તુનું ધ્યાન રાખવાનું. આ જસ્ટ વ્યાપક રીતે બધા જ વ્યસ્ત સંખ્યાઓ માટે એટલે અહીંયા જે સંખ્યાઓ છે એનું વ્યસ્ત આપણે ત્યાર સુધી sin inverse of x લેતા હતા. હવે એનું વ્યસ્ત હોય તો યસ એના પરથી આપણે ડાયરેક્ટ આ વસ્તુ લખી શકીએ છીએ. યસ અહીંયા 1/x છે એટલે એનો વ્યસ્ત sin નો cosec છે એટલે 1/x નો પણ વ્યસ્ત કરવાનો અને આનો પણ વ્યસ્ત કરવાનો. એ રીતે લઈને તમે આ વસ્તુઓ યાદ રાખી શકો છો. ઓકે, જસ્ટ ડુ ઇટ. આપણે બીજા ગુણધર્મો જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા બીજા ઋણ સંખ્યા માટેના ત્રિકોણમિતિય પ્રતિનિધિત્વ. યસ સર, અહીંયા હેડિંગ મારશે. અહીંયા આવું કંઈ તમને બુકમાં હેડિંગ નથી આપ્યા પણ જસ્ટ આપણે સ્પેસિફિકલી યાદ રાખી શકીએ. અહીંયા ઋણ સંખ્યા માટેના ત્રિકોણમિતિય પ્રતિનિધિત્વ. ઓકે, નાઉ યસ આ નિયમ ભણ્યા પછી તમે આગળ દાખલામાં જે થોડી મહેનત પણ કરતા હતા ને એ થોડી સરળ પણ થઈ જશે. યસ આમાં યસ પહેલા આપણે સિમ્પલ યસ sin inverse of -x is equals to minus sin inverse of x. યસ ઋણ ચિહ્ન સિમ્પલી બહાર આવી જશે. અહીંયા x belongs to close interval -1 to 1 અથવા more x less than equals to 1. બંનેમાંથી કોઈ એક વસ્તુ હોય. યસ શરતો જોતી જવાનું, ધ્યાન રાખવાનું. એ જ રીતે અહીંયા cosec inverse of -x is equals to minus cosec inverse of x. Yes, અહીંયા x belongs to r -1 to 1 અથવા more x greater than equals to 1. Third, tan inverse of -x is equals to minus tan inverse of x. X belongs to r. Fourth, cos inverse of -x. યસ, તમને અહીંયા ચોપડીમાં 3 અને બાકીના 3 એ અલગ કર્યા છે. અહીંયા જસ્ટ ભેગા લખી દઉં છું. બધા ઋણ સંખ્યા માટેના છે અને કેવી રીતે યાદ રાખવાના એ પણ હું તમને બતાવું છું. આનું થશે પાઈ માઇનસ cos inverse of x. યસ, x belongs to -1 to 1 અથવા એ રીતે લખી શકીએ છીએ. એ જ રીતે જસ્ટ ફિફ્થ યસ sec inverse of -x is equals to pi minus x. યસ, અહીંયા માઇનસ ચિહ્ન બહાર આવશે પણ બહાર આપણે પાઈ મૂકવું પડશે. યસ, તમને કેવી રીતે યાદ રાખવા હું બતાવું છું. અહીંયા x belongs to r -1 to 1 અને છઠ્ઠું cot inverse of -x is equals to pi minus cot inverse of x. x belongs to r. Okay, just આ રીતનું છે ઋણ સંખ્યા. x ની જગ્યાએ -x. આગળ આપણે વ્યસ્ત જોયું હતું. x ની જગ્યાએ 1/x ના વ્યસ્ત દીધા હતા. અહીંયા એની જગ્યાએ ઋણ સંખ્યા જોવા. ઓકે, આમાં હું તમને ફર્સ્ટ અને ફોર્થ આ બે હું બતાવી દઉં છું કે કેવી રીતે આપણે આ પરિણામ પર આવ્યા. બીજું કંઈ જ નથી. ઓકે, ના અહીંયા આપણે જસ્ટ
જોઈ લઈએ. બાકીના ઇટ્સ અ થિયરી એકચ્યુઅલી, પરંતુ યસ આ મેં તમને કીધું એ પ્રમાણે કન્ડિશનો ચેક કરવાની આ બધી વસ્તુ તમારી બુકમાં એ બધી વસ્તુ થયેલી નથી. આ બધી જ વસ્તુ હું અહીંયા તમને બતાવું છું. ઓકે, ના અહીંયા પહેલું દેટ મીન્સ મારે આ sin inverse of minus x is equals to sin inverse of x એ વસ્તુ મારે સાબિત કરવાનું બતાવવાનું છે. ઓકે, ધારો કે યસ sin inverse of minus x is equals to y. Okay, yes, sin inverse of x બરાબર y ક્યારે રાખી કે જ્યાં હવે વ્યાખ્યાયિત ક્યારે થાય કે ત્યારે minus x belongs to close interval minus 1 to 1 તથા y belongs to close interval minus pi by 2 to pi by 2. Okay, કારણ કે યસ આ પ્રતિવિધેય છે તો યસ minus x એ sin inverse ના પ્રદેશમાં હોવું જ જોઈએ. sin inverse નો પ્રદેશ એટલે કે minus 1 to 1 એમાં હોવું જ જોઈએ. ના હવે આપણે જોઈએ તો યસ sin inverse of minus x એટલે અહીંયા આ બે વસ્તુઓ મેં લખી છે. ઓકે, અહીંયા હવે આપણે જોઈએ તો કે sin inverse of minus x is equals to y. તો અહીંયા આના પરથી આપણે minus x is equals to sin y જે ગુણધર્મ આપણે જોયો છે એ જ વસ્તુ થશે. ઓકે, ના માટે x બરાબર માઇનસ sin y આ વસ્તુ લખાશે. ઓકે, ના અહીંયા x બરાબર sin y એ મારે લખવાની છે. ઓકે, ના અહીંયા હું તમને જસ્ટ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ x બરાબર sin of minus y આ રીતે લખી શકીએ છીએ. sin of minus y છે. હવે જો અહીંયા મારે પ્રતિવિધેય લાગુ પાડવું હોય તો x એ sin inverse ના પ્રદેશમાં આવવું જોઈએ એટલે કે -1 થી 1 ની વચ્ચે આવવું જોઈએ અને -y એ sin inverse ના વિસ્તારમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -pi by 2 to pi by 2 માં આવવું જોઈએ. એના માટે આ બે વસ્તુ લીધી. આ બે વસ્તુ પરથી એ સંતોષાય છે કે નહીં એટલે અહીંયા છે ને આને પરિણામ 1 આપું છું. યસ અહીંયા આપણે ચકાસવાનું છે. આપણે ધાર્યું છે એટલે આ વસ્તુ ક્યારે સાચી હશે કે જ્યારે -x -1 to 1 માં હશે તો જ, અને y એ ક્લોઝ ઇન્ટરવલ -pi by 2 to pi by 2 માં હશે ત્યારે જ સાચું હશે એટલે આપણે લીધું છે. હવે એના પરથી આપણે -x is equals to sin y લખી શકીએ. x બરાબર માઇનસ sin y અને sin of -x બરાબર -sin of x લખીએ છીએ. આના પ્રમાણે આપણે sin of -y લખી શકીએ. હવે મારે બતાવવાનું છે sin inverse of x એ વસ્તુ મારે બતાવવાની છે ને. ઓકે, તો એના માટે મારે અહીંયા બંને બાજુ sin inverse લાગુ પાડવું પડશે. અહીંયા sin inverse બંને બાજુ લાગુ પાડવું હશે તો અહીંયા આ બાજુ લાગુ પાડવું હશે sin inverse of x. sin inverse of x ક્યારે શક્ય બનશે કે જ્યારે x એ sin inverse ના પ્રદેશમાં હોય અને અહીંયા શું થશે sin inverse of sin of minus y. તો sin inverse of sin of minus y બરાબર -y ક્યારે લખાય તો કે -y એ sin inverse ના વિસ્તારમાં હોય ત્યારે. તો આ બંને વસ્તુ આપણે ચકાસી લઈએ કે એ છે થાય છે કે નહીં. જે આપેલું છે અહીંયા આપણે લખ્યું છે -x belongs to close interval -1 to 1 એટલે આનો અર્થ થાય -x નું મૂલ્ય -1 અને 1 વચ્ચેનું છે એટલે કે -1 less than equals to -x is less than equals to 1. યસ આપણે અહીંયા કોના માટે ચકાસવાનું છે x લે. x લાવો તો આપણે શું કરવું પડે -1 વડે ગુણીએ. અહીંયા -1 વડે ગુણીશું એટલે અસમાનતા બદલાઈ જશે. અહીંયા -1 વડે ગુણું છે એટલે આ is 1 greater than equals to x greater than equals to -1 એટલે કે યસ વ્યવસ્થિત લખીશું -1 less than equals to x less than equals to 1. યસ x એ sin inverse ના પ્રદેશમાં આવી ગયો. sin inverse નો પ્રદેશ એટલે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એ આવી ગયું. ઓકે, યસ તથા અહીંયા આપણને કીધું છે y belongs to close interval -pi by 2 to pi by 2. આનો અર્થ થાય -pi by 2 less than equals to y less than equals to pi by 2 લખાય. આપણે કોની ચકાસણી કરવાની છે -y માટે. અહીંયા y છે -y લાવવો હશે તો -1 વડે ગુણવું પડશે. -1 વડે ગુણીશું તો અસમાનતા બદલાઈ જશે. અહીંયા -1 વડે ગુણીશું એટલે આ થઈ જશે પ્લસ greater than equals કારણ કે -1 વડે ગુણાય છે અસમાનતા બદલાય અને અહીંયા માઇનસ એટલે -pi by 2 માટે અહીંયા -pi by 2 less than equals to -y less than equals to pi by 2. Yes. -y નું મૂલ્ય -pi by 2 to pi by 2 ની વચ્ચે આવી ગયું. x નું મૂલ્ય -1. યસ હવે તમે 1 પર પ્રતિવિધેય લખી શકો માટે યસ માટે 1 પરથી યસ
બંને બાજુ સાઇન ઇનવર્સ લાગી પડી શકો. સાઇન ઇનવર્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ ઓફ સાઇન ઓફ માઇનસ વાય માટે એક્સ તો ઓલરેડી આપણે ચેક કરી લીધું છે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન ઓફ માઇનસ વાય કે માઇનસ પાઈ બાય ટુ પાઈ બાય ટુ છે. એની લાક્ષણિકતા પ્રમાણે માઇનસ વાય લખાશે. માઇનસ વાય યસ વાય નું મૂલ્ય શું છે? સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ એટલે અહીંયા. ઓકે, હજુ બી આને આપણે આ રીતે લખી શકીએ માટે વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ યસ માઇનસ ને આપણે આ બાજુ લઈ ગયા. સાઇન ઇનવર્સ ઓફ એક્સ વાય શું છે? સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ માટે સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ. યસ ચાલો x belongs to minus 1 to 5. Okay. So just આ રીતે આ વિરોધી સંખ્યા માટે એ જ રીતે તમે cosec inverse of minus x બરાબર minus cosec inverse of x લખી શકો છો. tan inverse of minus x બરાબર minus tan inverse of x લખી શકો છો. યસ એ ત્રણ પરિણામ. ચોથું પરિણામ હું તમને cos inverse નું બતાવું છું કે કેવી રીતે થશે. ઓકે, જસ આ ઝડપથી વસ્તુ જોઈ લો. હું તમને યસ ચોથું પરિણામ બાજુ બતાવીને પછી આ વસ્તુ યાદ કેવી રીતે રાખવાની, આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ બી જસ્ટ ઝડપથી બતાવી દઉં છું. અને યસ ઉપયોગ એટલે કે આવા દાખલાઓ આપણે 2.1 માં ગણ્યા છે, આમાં પણ થોડી અલગ રીત વાપરી હતી. અહીંયા એ બધું વિચારવાનું બી તમારે નહીં આવે સર, ડાયરેક્ટ જવાબો તમે અહીંયા લખી શકશો. એ મારે તમને બતાવવાના છે. ઓકે, જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. ફોર્થ આપણે જોઈએ. યસ આપણે ફોર્થ ઝડપથી જોઈ લઈએ. cos inverse of minus x બરાબર પાઈ માઇનસ cos inverse of x એ વસ્તુ જોઈ લઈએ. ઓકે, ધારો કે અહીંયા cos inverse of minus x is equals to y. Minus x belongs to minus 1 to 1 and y belongs to close interval 0 to pi. આ મૂળભૂત cos inverse ની ત્રિકોણમિતીય પ્રતિવિધિની વ્યાખ્યા પરથી. ઓકે, તો જ આ વસ્તુ આપણે સમીકરણ લખી શકીશું. આ વસ્તુ છે તો આપણે જસ્ટ એના પરથી આપણે લખી શકીએ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ વાય માટે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કોસ વાય. ના, હવે માઇનસ અંદર નહીં લઈ જઈ શકીએ કારણ કે કોસ ઓફ માઇનસ એક્સ બરાબર કોસ એક્સ એ ધન લખાય. પણ આપણને ખબર છે કોસ ઓફ પાઈ માઇનસ વાય બરાબર માઇનસ કોસ વાય. તો આની જગ્યાએ આપણે આ રીતે લખીએ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઓફ પાઈ માઇનસ વાય કારણ કે cos of pi minus x is equals to minus cos x. એના પ્રમાણે જોયું. ઓકે, આને હું પરિણામ 1 કહીશ. ઓકે, નાઉ હવે છે ને મારે cos inverse of x આ વસ્તુ મારે લાવવાની છે ને, તો એના માટે હું શું કરું છું? યસ, અહીંયા મારે cos inverse લાગુ પાડવું હશે. આ સમીકરણને cos inverse લાગુ પાડવું તો મારે ચકાવવું પડશે x નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે છે કે નહીં, અને પાઈ માઇનસ વાય નું મૂલ્ય 0 થી પાઈ ની વચ્ચે છે કે નહીં ચકાસવું. જો એ વસ્તુ થાય તો જ આ સમીકરણમાં હું cos inverse લાગુ પાડી શકું, બાકી cos inverse લાગુ પાડી શકું નહીં. તમને આ બધી વસ્તુ ચકાસણી ચોપડીમાં નથી બતાવી, પણ જસ્ટ આ ચકાસણી હું એટલા માટે બતાવું છું. અહીંયા તો ચોપડીમાં એક જ દાખલા છે, ચકાસણી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી શકશો. પરંતુ એ સિસ્ટમ હું તમને એટલા માટે બતાવું છું કે જસ્ટ ચોપડીની બહારનો કોઈ એક્ઝામ્પલ હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હશે ત્યારે આ ચકાસણી આપણે કરવી જ પડશે. અને જો નહીં થતી હોય ને તો આપણે જસ્ટ એનામાં કંઈક થોડો ફેરફાર કરીને એના વિસ્તારમાં કે પ્રદેશમાં આપણે એ મૂલ્યો લાવવા પડશે. એટલા માટે આ વસ્તુ તમને બતાવી રહ્યો છું. ઓકે, ના હવે અહીંયા જોઈએ તો આ બે વસ્તુની ચકાસણી છે. આપણે એક્સ અને પાઈ માઇનસ વાય, માઇનસ એક્સ અને વાય આપણને આપેલા છે. ઓકે, અહીંયા યસ માઇનસ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ 1 to 1 માટે આનો અર્થ થાય -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ -x લેસ ધેન 1. યસ, આપણે અહીંયા આપણે x માટે ચકાસવાનું છે, અહીંયા x લાવવું પડે. x લાવવું તો આપણે -1 વડે ગુણવું પડે. -1 વડે ગુણીશું એટલે અસમાનતા બદલાશે, અને -1 વડે ગુણીશું એટલે 1 થઈ જશે. અને આ x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -1 એટલે કે -1. યસ, વ્યવસ્થિત લખું છું, અહીંયા બીજું કંઈ નહીં. આ જ મેં અહીંયા પાછું લખું છું x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. એક વસ્તુ આવી ગઈ, x -1 to 1 એટલે કે cos inverse ના પ્રદેશમાં x આવી ગયું, જે આપણને આપ્યું છે એના પરથી. એના સિવાય બીજું અહીંયા આપણે પાઈ માઇનસ વાય ચકાસવાની છે, તથા આપણને આપ્યું છે y belongs to close interval 0 to pi. ઓકે, એટલે એનો અર્થ શું થશે? માટે 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ y લેસ ધેન ઇક્વલ્સ ટુ પાઈ થશે. મારે અહીંયા ચકાસણી કરવાની છે પાઈ માઇનસ વાય એ cos inverse ના વિસ્તારમાં એટલે કે 0 to pi માં છે કે નહીં.
અહીંયા પાઈ માઇનસ વાય, અહીંયા શું છે વાય, માઇનસ વાય એટલે પહેલા આપણે -1 વડે ગુણીશું, -1 વડે ગુણીશું એટલે અસમાનતા બદલાશે, અહીંયા 0 થશે, અસમાનતા બદલાશે -y ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ -1 એટલે આ થઈ ગયું -પાઈ. યસ, હવે શું કરવાનું છે, પાઈ માઇનસ વાય એટલે કે મારે અહીંયા પાઈ ઉમેરવું પડે, પાઈ સરખી સંખ્યા ઉમેરીશું તો અસમાનતા બદલાશે નહીં, અહીંયા હું પાઈ ઉમેરું છું તો આ થઈ જશે પાઈ, અહીંયા પાઈ ઉમેરીશું પાઈ માઇનસ વાય અને આમાં પાઈ ઉમેરું છું 0. જો વ્યવસ્થિત લખવું હશે તો 0 લેસ દેન ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ વાય બાય પાઈ. આ વસ્તુ મને મળી એટલે યસ, પાઈ માઇનસ વાય એ 0 થી પાઈ ની વચ્ચે એટલે કે કોસ ઇન્વર્સના વિસ્તારમાં છે અને x એ -1 થી 1 એટલે કોસ ઇન્વર્સના પ્રદેશમાં છે. એટલે અહીંયા સમીકરણ 1 પર આપણે બંને બાજુ કોસ ઇન્વર્સ લાગુ પાડી શકીએ છીએ. ઓકે, અહીંયા માટે એક પરથી cos inverse of x is equals to cos inverse of cos pi minus y માટે cos inverse of x is equals to cos inverse of cos x is equals to x. જો x belongs to closed interval 0 to pi હોય તો અહીંયા cos inverse of cos pi minus y બરાબર pi minus y ક્યારે લખાશે તો કે pi minus y એ closed interval 0 to pi માં હોય તો યસ, અહીંયા પાઈ માઇનસ વાય 0 ટુ પાઈ માં છે જ. ઓકે, અહીંયા આપણે લખીશું આની જગ્યાએ પાઈ માઇનસ વાય, કારણ લખો તમે અહીંયા લખી શકો છો, કારણ કે પાઈ માઇનસ વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ જે કોસ ઇન્વર્સ નો વિસ્તાર છે. ઓકે, નાઉ આના પરથી આપણે યસ y બરાબર આપણે y ને કરતા બનાવીશું તો y ને આ બાજુ y ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ ઓફ x લખાશે. યસ, y બરાબર શું છે, આપણે કોસ ઇન્વર્સ ઓફ માઇનસ x એટલે આની જગ્યાએ કોસ ઇન્વર્સ ઓફ માઇનસ x ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ ઓફ x, x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ. આપણે બતાવ્યું છે એના પ્રમાણે. ઓકે, સો આ રીતનું આપણે સમજવાનું છે. એ જ રીતે તમે બાકીના માટે sec inverse of minus x is equals to pi minus sec inverse of x અને cot inverse of minus x is equals to pi minus cot inverse of x એ રીતે લખી શકો છો. ઓકે, નાઉ અહીંયા આપણે આને યાદ કેવી રીતે રાખવાના એના માટે તો અહીંયા જસ્ટ મેં તમને આગળ જ્યારે ત્રિકોણમિતિના બેઝિક પ્રદેશ અને વિસ્તાર વિશે વાત કરી, બે કિંમતો, અંતરાલ -π/2 ટુ π/2 અને બીજો અંતરાલ 0 ટુ π. અહીંયા જે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિસ્તારોમાં અંતરાલ -π/2 ટુ π/2 આવે છે એમાં સિમ્પલી -12 આવી જશે. સાઇન ઇન્વર્સ નો જે વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2, કોસેક ઇન્વર્સ નો જે વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 -0, tan ઇન્વર્સ નો વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2, ત્રણેયમાં ઋણ સંખ્યા સિમ્પલી બહાર આવી જાય છે. અને જે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિસ્તારમાં 0 થી પાઈ વાળું અંતરાલ આવે છે ત્યાં આપણે માઇનસ ચિહ્ન તો બહાર નીકળશે પણ આપણે પાઈ મૂકવાનું, પાઈ માઇનસ કોસ ઇન્વર્સ ઓફ x એ રીતે આપણે લખવાનું છે. યસ, કોસ ઇન્વર્સ નો જે વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ, સેક ઇન્વર્સ નો જે વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ -π/2 અને કોટ ઇન્વર્સ નો જે વિસ્તાર છે ઓપન ઇન્ટરવલ 0 ટુ પાઈ. યસ, એ ત્રણેયમાં પાઈ વાળું બહાર આવે. યસ, આ રીતે તમારે યાદ રાખવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આ ઋણ સંખ્યા માટેના અને આ બધા જ પરિણામો યાદ રાખવાના છે. આ રીતે કોરિલેટ કરીને તમે યાદ રાખી શકો છો કે બહુ મોટી વાત નથી, ઇઝી વસ્તુઓ છે. ઓકે, યસ, આ ઝડપથી જોઈ લો. આ એકચ્યુઅલી ઋણ સંખ્યાનો ઉપયોગ કેવી રીતે થાય છે અને જે તમારા 2.1 ના દાખલા કેટલા સરળતાથી થાય છે એ વસ્તુ તમને જસ્ટ એક બે એક્ઝામ્પલ બતાવીને જસ્ટ પછી આપણે બીજા ગુણધર્મો તરફ આગળ વધીએ. ઓકે, જસ્ટ ઝડપથી આ લખી લો. સ્ટુડન્ટ, મેં તમને જે ઋણ સંખ્યા માટેના પ્રતિવિધિના ગુણધર્મો લખ્યા એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ હું અને એ તમારા જે 2.1 ના અમુક દાખલાઓને કેવી રીતે સરળ બનાવે છે વસ્તુ હું તમને બતાવું છું. ઓકે, જસ્ટ અહીંયા દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. આપણે આ રીતે શોધ્યું હતું સાઇન ઇન્વર્સ ઓફ -1/√2. ઓકે, નાઉ હવે આપણે જોયું કે સાઇન ઇન્વર્સ ઓફ -x બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ ઓફ x એટલે આના પ્રમાણે આપણે ઋણ ચિહ્ન આવી ગયું -1/√2 ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પલી માઇનસ બહાર નીકળશે માઇનસ સાઇન ઇન્વર્સ ઓફ 1/√2. યસ,
સાઇન ઇનવર્સ એ મૂળભૂત રીતે ખૂણો છે એટલે યસ કયા ખૂણા માટે પ્રથમ ચરણનું જ વિચાર. અહીંયા ધન મૂલ્ય ધન મૂલ્ય હોય એટલે કે પ્રથમ ચરણને આપણે વિચારીએ આટલા માટે. યસ પ્રથમ ચરણમાં કયા ખૂણા માટે સાઇન નું મૂલ્ય 1/√2 થશે π/4 -π/4. યસ આ રીતે જવાબ તમે લખી શકશો. ઓકે ના આ જ રીતે સેકન્ડ આપણને આ રીતનું હોય cos inverse of 1/-1/2 સોરી cos inverse of યસ ઋણ માટે ખાસ બહુ ઉપયોગી છે. cos inverse of -1/2 યસ આપણે જો કે cos inverse of -x બરાબર π - cos inverse of x એટલે અહીંયા cos inverse of -1/2 એટલે અહીંયા આપણે લખી શકીશું જે આપણે ઋણ સંખ્યા માટે ગુણધર્મ π - cos inverse of 1/2. યસ -12 મૂકી પર આગળ π મૂકી દીધું. યસ હવે અહીંયા ધન થઈ ગયું. યસ પ્રથમ ચરણમાં કયા ખૂણા માટે cos inverse નું મૂલ્ય 1/2 થાય કારણ કે ધન મૂલ્યો માટેના પ્રતિવિધિઓ બધા જ પ્રથમ ચરણમાં આવશે. એ ગયા લેક્ચરમાં મેં વસ્તુ તમને સ્પષ્ટતા પણ કરી હતી અને જેનાથી આપણે તાળો પણ મેળવી શકીએ. યસ આ π - 1/2 કયા ખૂણા માટે 1/2 થશે cos નું મૂલ્ય તો કે એના માટે થશે π/3 એટલે π આની જગ્યાએ π/3 આ થઈ ગયું 2π/3. આ રીતે તમે ઝડપથી આ વસ્તુ કરી શકશો. યસ થર્ડ વસ્તુ આપણે જોઈ લઈએ તો એક અહીંયા બીજું ભાઈ બતાવી દઉં cot inverse of -√3. ઓકે ના આપણે જોયું તો cot inverse of -x બરાબર π - cot inverse of x. યસ જેના જે ત્રિકોણમિતિય પ્રતિવેદ એના વિસ્તારમાં 0 to π વાળું અંતરાલ આવે છે ઓપન કે ક્લોઝ કોઈ બી આવે છે ત્યાં આપણે π બહાર કાઢવાનું. અહીંયા cot inverse of -√3 એટલે જે આપણે ગુણધર્મ જે ઋણ સંખ્યા મળે એના પ્રમાણે π - cot inverse of √3 અહીંયા π - cot inverse of √3 એ કયા ખૂણાના મૂલ્ય માટે cot નું મૂલ્ય √3 થશે તો કે π/6 માટે. અહીંયા π/6 એટલે 6π - 5 π/6 cot inverse of -√3. આ રીતે દાખલાઓ આપણે કરવાના છે. એટલે જસ્ટ ઋણ સંખ્યા માટેના કે રીતે ઉપયોગી થાય છે ડાયરેક્ટ તમારે આગળ આપણે શું કરતા હતા જસ્ટ π માઇનસ ઋણ લખીને પછી આપણે π માઇનસ એ રીતે આપણે અંદર લઈ જતા π માઇનસ કરતા હતા જ્યારે અહીંયા તમને સ્ટ્રેટ હવે જવાબ આવી જશે. ઓકે બહુ સરળ રીતે આ વસ્તુ થઈ જશે. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. આના પછી આપણે એક એનો મહત્વનો ગુણધર્મ છે એ હું તમને કવર કરી લઉં છું. એટલે એને ત્રિકોણમિતિય પ્રતિવેદના નિત્ય સમૂહ પણ કહેવામાં આવે છે. ઓકે જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ અહીંયા આપણે ત્રીજું પોર્શન લખીએ છીએ. થર્ડ ગુણધર્મોમાં જ છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો માટે નિત્ય સમૂહ. યસ તમને ચોપડીમાં આવા કોઈ હેડિંગ નથી આપણે સૂત્રો લખી દીધા છે પણ આ નિત્ય સમજ કહેવાય. અહીંયા 3 નિત્ય સમૂહ છે. એક sin inverse of x plus cos inverse of x બરાબર π/2 જ્યાં x belongs to close under -π/2 અથવા તો mod x less than equals to 1 બંનેમાંથી કોઈ એક વસ્તુ લખેલું હોય. બીજું નિત્ય સમૂહ છે tan inverse of x plus cot. અહીંયા આમના વિસ્તાર જ લખેલા છે સોરી આમના પ્રદેશ જ લખેલા છે બીજું કંઈ જ નથી. is equals to π/2 x કારણ કે tan અને cot બંને પ્રતિવેદના જે પ્રદેશો છે આ r છે. ત્રીજું યસ અહીંયા cosec inverse of x plus sec inverse of x is equals to π/2 x belongs to yes આ બંનેના જે પ્રદેશ છે r-1 ઓપન ઇન્ટરવલ -1 to 1 અથવા તો mod x greater than equals to 1 આ વસ્તુ આપણે લખી શકીએ. ઓકે ના અહીંયા પ્રથમ પહેલું હું તમને બતાવી દઉં છું બાકીના તમે જે રીતે હું બતાવું છું એ રીતે તારવી શકશો. અને આમાં હું જસ્ટ જે ચેક કરવાની સિસ્ટમ છે એ હું એડ કરતો જઈશ જે તમારી ચોપડીમાં નથી પણ મારે તમને વ્યાપકતા બતાવવી છે અને એ પ્રમાણેની આદત પાડવી છે. ચોપડી પૂરતું વાંધો નથી નહીં કરશો કારણ કે ચોપડીમાં કોઈ પણ દાખલામાં વસ્તુ ચકાસી નથી એનો કોઈ જ પ્રોબ્લેમ નથી એટલે આપણે ત્યાં કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વિચાર કરતા હોઈએ
ત્યારે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડશે. ઓકે, ના પહેલું આપણે જસ્ટ આ સાબિત તારવવાનું છે. એટલે અહીંયા ધારો કે sin inverse of x is equals to y. આ લખવાનું કારણ તો જ્યાં x belongs to -1 to 1 તથા y belongs to -π/2 to π/2. આ લખ્યું છે x અને y ની કિંમતો આ હોવી જ જોઈએ, કારણ કે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ આપણે મર્યાદિત પ્રદેશમાં જ લીધા છે, એટલે એના પ્રમાણે મર્યાદા આપણે જોવાની છે. ઓકે, આ વસ્તુ આપેલી હોય તો આના પરથી આપણે x is equals to sin y આ વસ્તુ આપણે લખી શકીએ. ઓકે, નાવ હવે મારે cos ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે, તો આપણે અહીંયા આની જગ્યાએ x is equals to cos π/2 - y લખીશું, કારણ કે cos π/2 - x બરાબર sin x. એના પ્રમાણે યસ લખું છું અહીંયા sin x is equals to cos π/2 - x એ વસ્તુ લખીને આ પ્રમાણે થશે. હવે છે ને આને હું પરિણામ 1 કહું છું. અહીંયા યસ cos છે એટલે મારે cos ઇન્વર્સ બંને બાજુ લાગુ પાડીને મારે છૂટા કરવાના છે. cos ઇન્વર્સ લાગુ પાડવા માટે શું હોવું જોઈએ, તો કે x belongs to ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એ તો આપી દીધું છે. અહીંયા એક્સક્યુઝ મી π/2 અહીંયા cos ઇન્વર્સ લાગુ પાડવું હશે તો π/2 - y એ cos ઇન્વર્સ ના cos ના પ્રતિવિધિના વિસ્તારમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં આવવું જોઈએ. એ આપણે ચકાસવાનું થશે, એટલે આપણે ચકાસી એમાં અહીંયા y આપ્યું છે π/2 - y ચકાસી. ઓકે, ના અહીંયા બંને વસ્તુ લખી નાખું છું. અહીંયા યસ x belongs to close interval -1 to 1 માટે -1 less than equals to x less than equals to 1. યસ, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા cos ઇન્વર્સ અહીંયા લાગુ પાડી શકીશું, પણ એ જ વસ્તુ જમણી બાજુ કરવા માટે આ વસ્તુ છે કે એ ચકાસવાનું છે. તથા અહીંયા રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં છું. તથા આપણને આપેલું છે યસ આ લખવાનું કારણ y આવો થાય તથા y belongs to close interval -π/2 to π/2 માટે આપણે લખી શકીએ -π/2 less than equals to y less than equals to π/2 આ વસ્તુ લખી શકીએ. યસ, અહીંયા આપણે ચકાસવાનું છે π/2 - y એટલે કે અહીંયા પહેલા તો -y એટલે અહીંયા આ સમીકરણને આ અસમતાને -1 વડે ગુણીએ એટલે -y મળે. -1 વડે ગુણીશું એટલે અસમતાઓ બદલાઈ જશે. -1 વડે ગુણીશું એટલે ધન થઈ ગયું. π/2 greater than equals to -y greater than equals to -1 એટલે કે -π/2 થશે. યસ, હજુ મારે બીજું શું ચકાસવાનું છે તો કે π/2 - y આવી ગયું. હવે અમારે આમાં π/2 ઉમેરવાનું છે. અહીંયા જસ્ટ π/2 ઉમેરીશ તો π/2 + π/2 એટલે આ થઈ જશે π greater than equals to અહીંયા π/2 ઉમેર્યું, અહીંયા -π/2 + π/2 0 થશે, માટે 0 less than equals to π/2 - y less than equals to π. π/2 - y એ cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયું. યસ, હવે આપણે સમીકરણ 1 પરથી માટે 1 પરથી બંને બાજુ cos ઇન્વર્સ લાગુ પાડું છું. એટલે અહીંયા cos ઇન્વર્સ of x is equals to cos ઇન્વર્સ of cos π/2 - y. યસ, cos ઇન્વર્સ of x તો બરોબર છે. યસ, cos ઇન્વર્સ of cos π/2 - y બરાબર π/2 - y ક્યારે લખાય કે જ્યારે π/2 - y એ cos ઇન્વર્સના વિસ્તારમાં હોય. π/2 - y 0 થી પહેલા cos ઇન્વર્સના વિસ્તારમાં છે, એટલે આપણે અહીંયા π/2 - કારણ કે cos ઇન્વર્સ of cos x is equals to x જો x belongs to close interval 0 to π એટલે અહીંયા આ વસ્તુ થઈ ગઈ છે. એટલે આ થશે π/2 - y. યસ, y ને હું આ બાજુ લાવું તો cos ઇન્વર્સ of x plus y બરાબર π/2. y બરાબર આપણે શું લીધું છે sin ઇન્વર્સ of x. યસ, અહીંયા cos ઇન્વર્સ of x plus sin inverse of x is equals to π/2. આ સાબિત થઈ ગયું. x belongs to -1 to 1 અથવા તો mod x less than equals to 1 બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે લખી શકીએ છીએ. સો these are the things. આ રીતે આપણે વસ્તુઓ કરવાની છે. એટલે આજે આપણે 3 ગુણધર્મો જોયા, પણ 3 ગુણધર્મોમાં મેં થોડા ડિટેલમાં પણ તમને બતાવ્યું. જે ચોપડીમાં નથી આપ્યું એ વસ્તુ પણ મેં તમને બતાવ્યું છે. એના કારણ આ છે કે વ્યાપકતાની રીતે જોઈએ તો આ ચકાસણી જરૂરી હોય તો જ
કોસ ઇન્વર્સ લાગુ પાડી શકો, તો જ પ્રતિવિધેયો તમે બંને બાજુ લાગુ પાડી શકો, અધરવાઇઝ લાગુ પાડી શકશો નહીં. ના હોય તો તમારે એનામાં કંઈક ચેન્જ કરવાના આવે છે. એ આપણી ચોપડી પૂરતા દાખલાઓ નથી, પણ ચોપડી બહારના કોઈક દાખલા છે. અને જો કદાચ ચાન્સ મળશે તો એકાદ દાખલામાં તમને બતાવીશ કે કેવી રીતે ચેન્જ આપણે કરીશું. જો યસ આપણને જે ચોપડી નથી આપી એમાં જસ્ટ સહેજ ફેરફાર કરીશું ને આખી વસ્તુ બદલાઈ જશે. એ વસ્તુ મારે તમને બતાવવાની છું. દાખલા ગણીશ ને ત્યારે એકાદ દાખલા મેં તે વસ્તુ તમને બતાવીશ. યસ, ધ્યાન રાખવાનું છે તમારી ચોપડીમાં આ વસ્તુઓ નથી, ચકાસણીઓ નથી, પણ સર ચકાસણીઓ કેમ કરે છે તો કે યસ તમારી કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા જે પરીક્ષાઓ છે એમાં આ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ, તો જ તમે અટેમ્પ્ટ કરી શકશો, નહીં તો તકલીફ થશે. ઓકે, એના માટે જ આ વસ્તુ હું તમને બતાવી રહ્યો છું અને કીધું એ પ્રમાણે એકાદ દાખલામાં તમને આ વસ્તુ બતાવીશું. કે અહીંયા 3 વસ્તુ આપણે જોઈ: વ્યસ્ત સંખ્યા માટેના ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ, ઋણ સંખ્યા માટેના ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ અને આ નિત્યસમ, અને બધા જ યાદ રાખવાના છે. યસ, sin inverse of x plus cos inverse of x is equals to pi by 2. યસ, મેં તમને જેમ કીધું છે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ મૂળભૂત રીતે એ ખૂણાઓ છે, બે ખૂણાનો સરવાળો pi by 2. અહીંયા પણ બે ખૂણાનો સરવાળો pi by 2. tan inverse of x plus cot inverse of x is equals to pi by 2 અને cosec inverse of x plus sec inverse of x બરાબર pi by. અને કેમ તો આ બધા એકબીજાના કોટી વિધેયો છે. sin અને cos એકબીજાના કોટી વિધેય છે, tan અને cot એકબીજાના કોટી વિધેય છે, અને sec એટલે એમના ખૂણાઓનો સરવાળો pi by 2 થાય છે. ઓકે, એ છે બેઝિક ફંડામેન્ટલ વસ્તુઓ છે. ઓકે, તમે 10માં આ કોટી વિધેય વિશે ભણ્યા હશો. sin અને cos એકબીજાના કોટી વિધેય, tan અને cot. કેમ તો એમના ખૂણાઓનો જે સરવાળો કરીએ છીએ એના માટેના મૂલ્યો યસ આપણને સમાન મળે છે. ઓકે, એટલા માટે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ 3 વસ્તુ યાદ રાખવાની છે, એ 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એના સિવાય આગળ જે બેઝિક વસ્તુ મેં જે બતાવી છે 6 ની એ પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, કાલના લેક્ચરમાં હજુ પણ 2 ગુણધર્મો બાકી છે: ખૂણાઓના સરવાળાનું બાદબાકીના, અને બીજું એક છે નિત્યસમ ટાઈપનું થઈ શકે છે. ચોક્કસ પરિસ્થિતિમાં આપણે ડાયરેક્ટ એ સૂત્રનો ઉપયોગ કરી શકીશું, અથવા તો યસ જે સિસ્ટમ હું બતાવું છું સિસ્ટમનો ઉપયોગ કરીને પણ દાખલાઓ ગણી શકાશે. ઓકે, તો આજના પૂરતું આટલું. પણ કોઈ હોમવર્ક નથી આજે, પરંતુ 2.1 જે આપ્યું છે એ તો પૂરું કરજો જ. અને અહીંયા જે ભણાયું છે આજે એ વ્યવસ્થિત તમારે યાદ રાખવાનું છે. ઓકે, ધેટ્સ ઇટ.